सर्वधीशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। यत्सत्येन जगति सत्यं यत् प्रकाशेन भाति तत् यदानन्देन नन्दन्ति तस्मै श्री गुरवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्तस्यै नमो नमः। देवहूति को जीवना हरि कपिलमुनि
जन्मदात्री मातृसत्ताना पावन चरण कमलમાં વંદન. કુળ કુટુંબ પરિવારના તમામ વડીલોના પાવન ચરણ કમલમાં વંદન. સર્વ ઉપસ્થિત વડીલોને ચરણોમાં વંદન. સર્વ ભક્તજનોના હૃદય સ્થાને બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. આજની સત્સંગની સુંદર સરવાણી સદગુરુની પરમ કૃપાથી આપણને જ્યારે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે અહોભાગ્ય છે આપણું કે પ્રભુ કૃપા કરે ત્યારે સત્સંગ મળે. સત્સંગની આ સુંદર સરવાણીને હૃદયંગમ કરી માનવ જીવન પરિવર્તિત કરે. સંસારમાં સ્વામી વિવેકાનંદ એટલે
આપણને કહી ગયા કે 20 કોસ ચાલીને જવું પડે તો જાઓ, ભૂખ અને તરસ સહન કરવી પડે તો કરો, પરંતુ કોઈ સંત સદગુરુનો સત્સંગ મળે તો અવશ્ય તેને પ્રાપ્ત કરો. તાડ તાપ અને વરસાદ તો આ શરીરને કદાચ કંઈ કરી શકશે, ભૂખ તરસ આ શરીરને કંઈ કરી શકશે, પરંતુ અંતર આત્માની પરમ તૃપ્તિ માટે એક અનમોલ મહત્વનો ખોરાક હોય તો એ સત્સંગ છે. અને એ સત્સંગ કરીને સંસાર રૂપી ભવસાગરમાં પડેલો આ જીવ, આ મહાસંગ્રામમાં પડેલો જીવ તેના માધ્યમથી પોતાની જાતને સુરક્ષિત રાખી શકે છે. સદગુરુ કહેતા કે સંસાર સંગ્રામ સ્વરૂપ છે, એમાં દરેક આવનાર જીવ એક યોદ્ધા રૂપ છે. એને યોદ્ધા બનીને જીવવું પડે છે, संग्राम में लड़વું પડે છે. संग्राम जिंदगी है, लड़ना उससे पड़ेगा, जो लड़ नहीं सकेगा वो आगे नहीं बढ़ेगा. जात जातना તમામ પ્રકારના વિઘ્નો, સંકટો, પરાકાષ્ઠાઓ આપણને મળતી રહેશે, પરંતુ એ બધાને દૂર કરતા કરતા તેની સામે જજુમતા લડતા જ્યારે વ્યક્તિ આગળ વધી જાય છે ત્યારે એ જીવન સંગ્રામ જીત્યાનો આનંદ મેળવી શકે છે. હારી ગયેલી વ્યક્તિ અડધા રસ્તેથી રણભૂમિ છોડી અને ભાગી જાય છે. જે જીવનને અડધે રસ્તેથી પૂરું કરી દે છે એ હારેલો જીવ છે. પરંતુ સાચું જીવન એ છે કે ગમે તેટલા સંગ્રામોની વચ્ચે પણ જજુમતા રહીને આગળ વધવું. દરેક સમય સરખો નથી લેવાનો, એ વાત ઉપર વિશ્વાસ રાખજો. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. એટલે તો દાર્શનિકો એમ કહે કે સુખ અને દુઃખ છે જીવનની મેચ, ક્યારેક ફટકો તો ક્યારેક કેચ. સમય વીતી જશે, પરંતુ એ સમયમાં જો ધીરજ રાખી દેવામાં આવે તો અવશ્ય માનવ ખૂબ સરસ રીતે પોતાનું જીવન વ્યતીત કરવાનો આનંદ મેળવી શકે. યુદ્ધભૂમિમાં પડેલા યોદ્ધાને, સૈનિકને બે વસ્તુની જરૂર પડે. એક ઢાલ જોઈએ પોતાનું રક્ષણ કરવા, અને એક તલવાર જોઈએ સામેથી શત્રુ ઉપર પ્રહાર કરવા. સામેથી આવનારા શત્રુ ઉપર પ્રહાર કરવા માટે તલવાર જોઈએ અને પોતાની રક્ષા કરવા માટે ઢાલ જોઈએ. સદગુરુ કહે છે કે શાસ્ત્ર રૂપી ઢાલ અને સદગુરુના અમૃત વચન રૂપી તલવાર જે યોદ્ધાની પાસે હશે એ યોદ્ધો કદી આ રણ સંગ્રામમાંથી પીઠ બતાવશે નહીં. એ બેના સહારે એ સતત લડતો રહેશે. તેથી જ तुलसीदास महाराज कहे, एक घड़ी आधी घड़ी, एक घड़ी आधी घड़ी, आधी में पण आधी, तुलसी संगत साधकी कटे कोटि अपराध. થોડીક ઘડીનો પણ સત્સંગ કેમ ન હોય, પરંતુ સત્સંગ અવશ્ય કરો, જેનાથી કરોડો જન્મોના પાપોમાંથી આ જીવ મુક્ત થઈ શકે છે. આવો પરમ કૃપાળુ પરમાત્માની પરમ દયા અને કરુણાને લઈ આપણને આ સુંદર અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે બહુ ભાગ્ય છે આપનું. એ પરમાત્માનું નામ સ્મરણ કરી પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમે અબોધ અને અજ્ઞાની છીએ, છતાંય તારી કૃપાથી અમને જો સત્સંગ મળતો હોય તો આપ અમારા હૃદયમાં બિરાજમાન થાઓ અને અમને આ સત્સંગની પુણ્યતા પ્રાપ્ત કરાવો, જેથી કરીને આ જીવ આત્મા પરમ સુખને પામી શકે. અંતઃકરણીય મંગલ ભાવના સાથે આવો એ પ્રભુનું નામ સ્મરણ કરી હૃદય દ્વાર ખુલ્લા કરી પ્રભુને હૃદય સ્થાને આવાહિત કરીશું. મંગલ મંગલ નામ સદગુરુ, મંગલ મંગલ નામ સદગુરુ, પાવન પાવન નામ સદગુરુ, પાવન પાવન નામ સદગુરુ, મધુર મધુર નામ
आओ સર્વ ભક્તોને રામ કબીર અમારા સર્વ ગાયત્રી પરિવાર વડોદરાથી ઉપસ્થિત જગમુખથી આવેલા તમામ પરિજન ભાઈ બહેનોને સૌને રામ કબીર. આજનો સત્સંગનો ચોથો દિવસ ખૂબ આનંદની હેલી કાળે વરસી, આનંદની હેલી વરસી અને સૌના ભીતરમાં એ હેલીનો અનુપમ આનંદ બરાબર આવે. અધ્યારુજી મહારાજના એ પાવન કીર્તનનો સુંદર અનુપમ સંયોગ ભક્તિ રસમાં તરબોળ કરી પરમાત્માના નામ સ્મરણથી ભક્તને ભીતરમાં થતી જે અનુપમ આનંદની હેલી, જેને આપણે હેલીના રૂપમાં અધ્યારુજી મહારાજે દર્શન કરાવ્યા, જેનું સુંદર સત્સંગ રૂપી દર્શન આપણે કર્યું. આજનો ચોથો દિવસ, આજનો પ્રસંગ સાહેલી. સાહેલી એટલે સાદો અર્થ કહેવા જઈએ તો બેનપણી. બેનપણી, આપની બેનપણી હોય એને આપની બધી વાત ખબર હોય, સુખની પણ અને દુઃખની પણ. અધ્યારુજી મહારાજનું તત્વદર્શન આપણને કદાચ એ વાત તરફ નિર્દેશ કરે છે કે જીવનમાં સાહેલી સ્થૂળ જગતમાં, લૌકિક જગતમાં કદાચ કોઈ વ્યક્તિના રૂપમાં હોય, પરંતુ વાસ્તવમાં આપના ભીતરમાં બેઠેલા અંતર આત્માને પોતાની સાહેલી બનાવવાની જરૂર છે. અધ્યારુજી મહારાજ આપણને એટલે એ બતાવે છે કે સુરતા મતલબ કે સ્મરણ, ભગવાનનું નામ સ્મરણ કરતા 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 જે ભક્તનું અંતઃકરણ એમાં તરબોળ બની જાય, જેને અનેક દાર્શનિકોએ જુદા જુદા શબ્દથી વર્ણવી. કોઈએ સુરતા કહ્યું, કોઈએ તુરિયા અવસ્થા કહી, કોઈએ સમાધિ અવસ્થા કહી. જેવી જેની પોતાની આગવી મનસ્થિતિ, વિચારશૈલી, જેવું જેનું શબ્દ નિરૂપણ, તેવી રીતે તેના દર્શન કરાવ્યા. પરંતુ અધ્યારુજી મહારાજે સાહેલી શબ્દ આપીને આપણને એ બતાવ્યું કે પરમાત્મા આત્મા રૂપે આપના ભીતરમાં બિરાજમાન છે. એ તમે બનાવો કે ન બનાવો તો પણ તમારી સહેલી છે. કારણ તમે ન કહેવા ઈચ્છતા હોય એ વાત પણ એને ખબર છે. કદાચ આપણી બેનપણીને અમુક વસ્તુ આપણે ના પણ કહીએ, પણ ભીતરમાં રહેલા એ પરમાત્મા રૂપી આત્મા એ આપણી એવી રીતે સહેલી બનેલી છે કે જેને તો આપની તમામે તમામ બાબત ખબર છે. આપના જીવનમાં આપના થકી થયેલા કર્મોમાં કદાચ આપણને એમ લાગે કે આ વાત મારે કોઈને ન કહેવી જોઈએ, પણ એ તમામ બાબતોથી અવગત હોય તો એ આપના ભીતરમાં બેઠેલો આત્મા છે. એને તો ખબર જ છે કે આપને શું કર્યું, શું ન કરવું જોઈએ, શું થઈ ગયું. હા, માણસ માત્ર ભૂલને પાત્ર. કદાચ ભૂલ થઈ ગઈ તો ભૂલ થયા પછીનો પશ્ચાતાપ જ્યારે કરે છે ત્યારે અંતરાત્મા ખીલી ઉઠે છે. સાહેલીના રૂપમાં, સુરતામાં તેને લઈ જવાનો પ્રયત્ન કરે, મતલબ કે પરમાત્મા તરફ તેને પ્રયાણ કરાવે. એની જે સુંદર ભૂમિકાનું નિરૂપણ અધ્યારુજી મહારાજે સાહેલીમાં કર્યું છે. સંસારના તમામ જીવોના ઉદ્ધારક એવા અધ્યારુજી મહારાજ કે જેમને 28 પદ કીર્તનની રચના કરી,
અને વિવિધ રૂપે ભક્ત સમાજને એવા અનમોલ મોતી આપ્યા કે જે મોતીમાંથી એક એક મોતીને જો પસંદ કરવા લાગ્યો આ જીવ તો અવશ્ય આ જન્મમાં તેનો ઉદ્ધાર સુનિશ્ચિત છે. એવા અધ્યારુજી મહારાજે રચેલા 28 કીર્તનનું આજનું 5મું કીર્તન અથ શ્રી સાહેલી, જેને આપણે હૃદયંગમ કરીશું. આવો. સ્વામી કૃપા કરો અતિ ઘણી